આ તરફ વાત કરીએ, માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડનો આરોપ લાગ્યો છે। જૂની મગફળી ખરીદી કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ટેકાના ભાવે મગફળી બદલીને અપાતી હોવાનો આરોપ પણ લાગ્યો છે। રાજસ્થાન, યુપીથી મંગાવેલી મગફળી ટેકાના ભાવે આપવામાં આવે છે। સ્થાનિક આગેવાનો માર્કેટ યાર્ડ પહોંચ્યા। ભાજપ કોંગ્રેસના મિલીભગતથી કૌભાંડની આશંકા પણ સેવાઈ છે। વર્ષોથી એક જ મંડળી ખરીદે છે એવું સ્થાનિકનું કહેવું છે। ટેગ લગાવ્યા વિનાની ગુણીઓ પણ મળી આવી છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। જે કરવામાં આવે છે એ પાયા વિહોણા અને તદ્દન ખોટા આક્ષેપો છે અને એને માંગરોળમાં જે 4 સેન્ટરો હાલે છે એ વ્યવસ્થિત હાલે છે અને 4 સેન્ટરો વતી હું આક્ષેપોને ફગાવું છું। માંગરોળ માર્કેટિંગ યાર્ડની અંદર 4 એજન્સી કામ કરે છે, એ વ્યવસ્થિત કામ કરે છે। સરકારી ટેકાના ભાવે જે મગફળી ખરીદી કરવામાં આવે છે તેમાં દર વર્ષે જે છે તે કૌભાંડ થતું હોય છે અને આ વર્ષે પણ ફરીથી મગફળી કૌભાંડ છે તે સંદેશ ન્યૂઝ પાસે આવી છે એક્સક્લુઝિવ માહિતી અને તે લઈને માંગરોળ પહોંચ્યા છે માર્કેટિંગ યાર્ડમાં કે જ્યાં અત્યારે આપ જોઈ શકો છો કે જે સ્થાનિક નેતાઓ છે, અગ્રણીઓ છે, તે અત્યારના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે મગફળી બંધ કરવામાં આવી હતી તેને ખોલીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તેમને આશંકા છે કે જે રીતે મગફળી કૌભાંડ થયું છે આમાં પણ જે મગફળી છે તે ધાબડી દેવામાં આવી છે। આપણે આગેવાનો સાથે વાત કરીએ કે શું કહેવા માંગો છો, શું કહેશો રામભાઈ કે શું આખી પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં સાહેબ એવું છે કે આમાં બહારથી ખાસ કરીને મગફળી મંગાવવામાં આવે છે, રાજસ્થાન એમપી સાઈડથી, અને ટૂંકમાં ઓછા ભાવની મંગાવીને અહીંયા ખેડૂતના નામે આપી દે છે, તમને ખ્યાલ આવે। અને આ છે ગયા વર્ષની મગફળી છે, ચાલુ વર્ષની છે જ નહીં। રમે આ કોની જે મગફળી ખરીદી કરે છે, કોણ ખરીદી કરે છે, કઈ મંડળી છે કામ કરે છે અને શું આખી પ્રોસિજર હોય છે? ખાસ કરીને એવું છે કે આ વર્ષોથી લગભગ 10 વર્ષથી એક જ મંડળીને ખરીદી આપવામાં આવે છે અને જેથી કરીને આ બધું ઉદ્ભવ્યું છે। ખેડૂતના દીકરા છે, કેવી મગફળી હોય એ અમને ખ્યાલ આવે। આમાં પ્યોર ડિસ્ક ક્વોલિટી છે, આ દાણાની ડિસ્ક ક્વોલિટી છે, ગમે માણસ કહી શકે કે આ જૂની માંડવી છે। એટલે જે ઓનલાઈન થઈ હોય એ ખેડૂતને 5 પૈસા આપી અને આ મગફળી બહારની આમાં ચોક કરી દે છે, આવો અમારો અભિપ્રાય છે। કે આ ભ્રષ્ટાચાર જ્યારે થઈ રહ્યો છે તો આમાં ભાજપનો પણ હાથ છે। અહીંના શહેર પ્રમુખ ભાજપના અને કોંગ્રેસના લોકો સાથે મળી અને આ કૌભાંડ થઈ રહ્યો છે, કારણ કે એનું એને કમિશન મળે છે। અને જો આ ખોટી વાત હોય તો મારી સામે આવે, ચેલેન્જ કરું છું ભાજપ ને કોંગ્રેસ બેને કે જો મળેલા ન હોય તો સામે આવે અહીંયા, અને જ્યાં સુધી આ બેને મળેલા છે ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ચાલુ રહેશે। આ મંડળી કોની છે? મંડળી અહીંયા 2 ચાલુ છે, એક મેરાવણભાઈ ની એક વાલભાઈ ની। 2 મંડળીમાં આ રીતે યુપી થી માંડવી મંગાવીને બીજા ખેડૂતોના નામે ખાલી દેવામાં આવે છે। એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને સરકારને મારી વિનંતી છે, અધિકારીઓને વિનંતી છે આપણા મીડિયાના માધ્યમ દ્વારા કે આ માંડવીની ક્વોલિટી ચેક કરવામાં આવે। માંગરોળ માર્કેટ યાર્ડમાં જે ખરીદી થઈ રહી છે ને ખાસ કરીને ચેક કરવામાં આવે છે। આ કેવી ક્વોલિટી છે તમે ચેક? ક્વોલિટી સાહેબ જૂની છે, આવતા વર્ષની માંડવી છે, તમે જોઈ શકો। આના દાણા પરથી ખ્યાલ પડી જાય ખેડૂતને કે ભાઈ આ ગયા વર્ષની માંડવી છે, ને આ વર્ષના નામે ખેડૂતોનું જેનું ઓનલાઈન થયેલું છે એના નામે આ લોકો ખરીદી કરે છે। કે જે રીતે આ મગફળી છે તે જૂની છે અને જે રીતે મગફળીની ક્વોલિટી છે તે સ્પષ્ટ રીતે કહી શકે છે આ ક્વોલિટી છે તે જુનાગઢ કે જુનાગઢના આસપાસના જિલ્લાની નથી। અને જે રીતે ખરીદી કરવામાં આવે છે તે પણ આપ જોઈ શકો છો અત્યારના કે જથ્થો અહીંયા પડ્યો છે, જથ્થો પડ્યાને કારણે અત્યારના જે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં પણ ક્યાંક ગોળમાલ થતી હોવાના આક્ષેપ કરી રહ્યો છે। કેતરંજા સંદેશ ન્યૂઝ માંગરોળ।